પીએમ મોદી થોડીક જ વારમાં જામનગરથી પહોંચશે બેટ દ્વારકા। બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજા કરશે। પીએમ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ખુલ્લો મૂકશે। દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું નિરીક્ષણ કરશે પીએમ મોદી। પીએમના હસ્તે દ્વારકામાં 4000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ। 9:30 કલાકે પીએમ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચશે। સવારે 9:30 થી 12:45 સુધીનો સમય પ્રધાનમંત્રીનો રિઝર્વ રહેશે અને આ દરમિયાન પીએમ ભાજપના નેતા મંત્રીઓ આગેવાનો સાથે બેઠક કરી શકે છે। 1 કલાકે પ્રધાનમંત્રી દ્વારકામાં જનસભાને સંબોધન કરશે, જ્યારે બપોરે 2:15 દ્વારકાથી રાજકોટ આવવા માટે રવાના થશે। જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી પીએમ મોદીનો રોડ શો। સૌરાષ્ટ્ર સહિત દેશને 48,000 કરોડના 132થી વધુ વિકાસ કાર્યોની ભેટ મળશે। રાજકોટ એમ્સનું લોકાર્પણ કરશે પીએમ મોદી। દેશને આજે મળશે 5 નવી એમ્સ। રાજકોટ ઉપરાંત યુપીના રાયબરેલીની એમ્સનું થશે લોકાર્પણ। પંજાબના ભટિંડામાં એમ્સનું લોકાર્પણ। આંધ્રપ્રદેશના મંગલાગિરીને મળશે એમ્સ। પશ્ચિમ બંગાળના કલ્યાણીને પણ એમ્સ મળશે। વડાપ્રધાન 2 દિવસ ગુજરાતના પ્રવાસે ગઈકાલે રાત્રે જામનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો। પીએમ મોદીની એક ઝલક નિહાળવા લોકોની ભારે ભીડ જામી। દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલો સુધી યોજાયો રોડ શો। પીએમ મોદી રાજકોટ આવે તે પહેલા એક્સ પર પોસ્ટ કરી, મારા હૃદયમાં રાજકોટનું હંમેશા વિશેષ સ્થાન। આ શહેરના લોકોએ જ મારામાં વિશ્વાસ મૂક્યો, મને પહેલીવાર ચૂંટણીમાં જીત અપાવી, ત્યારથી જનાર્દનની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ। પીએમ મોદી દ્વારકામાં જાહેર સભા સંબોધશે। એનડીએચ ગ્રાઉન્ડમાં જાહેર સભાનો ડોમ બનીને તૈયાર। દ્વારકામાં 4000 કરોડના વિકાસ કાર્યોનું પીએમ કરશે લોકાર્પણ। તો આજે દ્વારકામાં સ્કુબા ડાઇવ પણ કરી શકે છે। પૌરાણિક અવશેષો સ્કુબા કરી નિહાળે તેવી સંભાવના। પંચકુઈ બીચ વિસ્તારમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ। દ્વારકામાં પીએમ મોદીના આગમનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ રૂટ પર કરી સમીક્ષા। આ પ્રસંગે સનાતન પાસે દ્વારકાના એક ગ્રુપ દ્વારા મયુર નૃત્ય રજૂ કરાયું। 52,000 કરોડના 143 વિકાસ કાર્યોની આપશે ભેટ। દ્વારકામાં સૌપ્રથમ બેટ દ્વારકાની લેશે મુલાકાત। સિગ્નેચર બ્રિજનું નિરીક્ષણ કરશે પીએમ મોદી। તો દ્વારકાધીશના મંદિરમાં પૂજન અર્ચન પણ કરશે। દ્વારકામાં જાહેર સભાને કરશે સંબોધન। દ્વારકામાં 4000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। તો દ્વારકા બાદ વડાપ્રધાન મોદી રાજકોટ જશે। રાજકોટમાં ખંડેરી ખાતે સૌપ્રથમ એમ્સનું લોકાર્પણ કરશે। જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી પીએમ મોદી રોડ શો કરશે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં પીએમ મોદી સભાને સંબોધન કરશે। પીએમ મોદી રાજકોટને 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ગુજરાતને 35,700 કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પોની ભેટનું પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે નિવેદન પણ કર્યું। રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ। રાજકોટમાં આજે પીએમ મોદીનો રોડ શો। રાજકોટને 3200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ મળશે। ઓખા બેટ દ્વારકા વચ્ચે ફેરીબોટ બંધ કરાઈ। સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને બંધ કરાઈ ફેરીબોટ સર્વિસ। ઓખા બેટ દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરશે। પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 110મો એપિસોડ 11 વાગ્યાથી પ્રસારિત કરાશે। વર્ષ 2024નો આ બીજો મન કી બાતનો કાર્યક્રમ। વડોદરાવાસીઓને અદ્યતન હોસ્પિટલની ભેટ મળશે। પીએમ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે। વડોદરામાં કિડની અને હૃદય રોગની સારવાર થશે। બંને હોસ્પિટલનું પીએમના હસ્તે ઈ ખાતમુહૂર્ત। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત। પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું। રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો। રાજ્યના 11 શહેરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચું નોંધાયું। તો 10 ડિગ્રી સાથે તાપમાન નલિયા જે સૌથી ઠંડુ શહેર બન્યું। અમદાવાદ અને ડીસામાં 12 ડિગ્રી તાપમાન। ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 15.1, કંડલામાં 14.4 ડિગ્રી તાપમાન। ભાવનગરમાં 16.2, રાજકોટમાં 11.9 ડિગ્રી તાપમાન। તો સુરેન્દ્રનગરમાં 15.4, કેશોદમાં 12.3 ડિગ્રી તાપમાન। સુરતમાં 17.8, વલસાડમાં 16.8 ડિગ્રી તાપમાન। મધ્ય અને ઉત્તરીય રાજ્યોમાં વરસાદની આગાહી।
જમ્મુ કાશ્મીર લદ્દાખમાં હિમવર્ષા થવાની સંભાવના. જેટ સ્ટ્રીમ પવનોના કારણે હવામાન ફરી બદલાશે. તો ગુજરાતમાં કોંગ્રેસ આપની ગઠબંધનની સૌથી મોટી ભૂમિકા નિભાવશે. ગુજરાતમાં જે ગઠબંધન થયું છે તેમાં 24 બેઠકો ઉપર કોંગ્રેસ ત્યારે 2 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી લડશે ચૂંટણી. ભરૂચ અને ભાવનગર બેઠક પર આપ પોતાના ઉમેદવાર ઉતારશે. ફૈઝલ પટેલનું ભરૂચ લોકસભાથી લડવાનું સપનું તૂટ્યું. ભરૂચ અને ભાવનગર બેઠક પર આપ ઉમેદવાર ઉતારશે. ભરૂચ બેઠક પર કોંગ્રેસમાંથી ફૈઝલ પટેલને લડવી છે ચૂંટણી. આપ કોંગ્રેસના ગઠબંધન બાદ શક્તિસિંહ ગોહિલે કહ્યું, મોવડી મંડળે જે નિર્ણય લીધો એ દલો કા નહીં દિલો કા મિલન હૈ. મુમતાઝબહેનની કોઈ નારાજગી નથી, કોંગ્રેસ સાથે નથી, તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલ છે. તો આપ અને કોંગ્રેસ ગઠબંધન પર સી.આર. પાટીલના પ્રહાર. કોંગ્રેસ અને આપ દીવા સ્વપ્નમાં રાચે છે. ચૈતર વસાવાને ભરૂચ સીટમાં માત્ર 13% મત મળ્યા હતા. પાટીલે ગઠબંધનને આંધ્રા બહેરાનું ગઠબંધન કહ્યું. ભાવનગરની બેઠક પર અમારી મજબૂત સ્થિતિ છે. આંધ્રા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ અહીં થશે. આંધ્રા અને બહેરા અહીં દીવા સ્વપ્નમાં રાચે છે. પાટીલે તમામ 26 બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમે આ વખતે પણ તમામ 26 બેઠકો જીતવાના છીએ. અમે અમારી તાકાત પર જ ચૂંટણી લડીએ છીએ. કોઈ નારાજ છે, કોઈ નબળું છે તેની અમે ચિંતા નથી કરતા. કોંગ્રેસ આપ ગઠબંધન મુદ્દે યમલ વ્યાસે કહ્યું, ગુજરાતની જનતાએ જેને નકારી છે તે 2 પાર્ટી આજે એકઠી થઈ છે. આ ગઠબંધન નહીં પણ ઠગબંધન છે. ગઠબંધનથી ભાજપને કોઈ ફરક નહીં પડે. ભરૂચ બેઠક પર ગઠબંધન મુદ્દે મનસુખ વસાવાનું નિવેદન. ભરૂચ બેઠક પર ગઠબંધનમાં લડશે તે પહેલાથી નક્કી હતું. ભાજપ ભરૂચ સીટ 5 લાખ મતોની લીડથી જીતશે. ગુજરાતમાં 26 બેઠકો ભાજપ જીતશે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષના ગઠબંધન પર પ્રહાર. ગુજરાતના ગમે તેટલા ગઠબંધન થાય, મોદીની ગેરંટી જ ચાલશે. દેશમાં અને ગુજરાતમાં મોદીની ગેરંટી ચાલે છે. લોકસભા ચૂંટણી માટે ભરૂચથી ચૈતર વસાવા, ભાવનગર બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાના નામની કરાઈ જાહેરાત. ઉમેશ મકવાણાએ આપ અને કોંગ્રેસના આગેવાનોનો આભાર માન્યો. બહેરા આંધ્રાના સી.આર. પાટીલના નિવેદન પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને આવી ભાષા ન શોભે. ગઠબંધન અમારો આંતરિક મુદ્દો છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કોંગ્રેસ આપના ગઠબંધન બાદ નિવેદન કર્યું છે. કહ્યું, ગઠબંધનવાળા પોતાની સત્તા માટે લડી રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદી ભારત માટે લડી રહ્યા છે. 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ભરૂચ બેઠક કોંગ્રેસને ન મળતા મુમતાઝ પટેલે અફસોસ વ્યક્ત કર્યો. કહ્યું, ભરૂચ કોંગ્રેસના નેતાઓની નિરાશા વ્યક્ત કરું છું. ફરી સાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવીશું. અહેમદ પટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ. ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ગઠબંધન પર પ્રતિક્રિયા. કોંગ્રેસ ખભેથી ખભા મિલાવીને કામ કરશે. આપના ઉમેદવારને જીતાડવા કોંગ્રેસ કામ કરશે તેવું કોંગ્રેસના પ્રમુખે નિવેદન કર્યું. ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનો દાવો સાચો ઠર્યો. પત્રકાર પરિષદમાં વિપક્ષના ગઠબંધનના ઉમેદવાર સામે આપ ઉમેદવાર ઉભા નહીં રાખે તેવો દાવો કર્યો હતો. આપ કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી પહેલાથી નક્કી. દિલ્હીમાં કોંગ્રેસ આપની સંયુક્ત પત્રકાર પરિષદમાં ગઠબંધનને લઈને સત્તાવાર જાહેરાત. દિલ્હી લોકસભામાં આપ 4 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે 3 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. તો ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ જ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી હરિયાણામાં 1 સીટ ઉપર ચૂંટણી લડશે. ભરૂચ કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ. ભરૂચમાં આપ સાથે ગઠબંધન સામે કોંગ્રેસમાં નારાજગી. તો ડાંગમાં 150 થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા. પીએમની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને ભગવો ઉદાહરણ કર્યો. કોટબા, ધુડા અને ઘુબીટા ગામના લોકો ભાજપમાં જોડાયા. વડોદરામાં મોડી રાત્રે ઇમારત ધરાશાયી. માંડવી મેઇન રોડ પર આવેલ ઇમારત ધરાશાયી. મકાનનો ભાગ કાર પર પડતા કારને પહોંચ્યું નુકસાન. મોટી જાનહાનિ ટળી. તો માંડલ અને વિરમગામ અંધાપા કાંડમાં મેડિકલ કાઉન્સિલની મોટી કાર્યવાહી. 3 ઓપ્થોમોલોજીસ્ટ સર્જનના લાયસન્સ સસ્પેન્ડ. હાઈકોર્ટમાં થયેલ સુઓ મોટો બાદ કરાઈ કાર્યવાહી. ઉના પોલીસ તોડકાંડમાં મોટો ખુલાસો. બુટલેગર હુસૈન સાથેના નાણાકીય વ્યવહાર મળ્યા. વચેટિયાના મોબાઈલમાંથી અનેક નાણાકીય રેકર્ડ મળ્યા. પીઆઈ નિલેશ ગોસ્વામી અને વચેટિયાએ તોડ કર્યો.